જય શ્રી કૃષ્ણ. આજે હું આપણી સમક્ષ મહાભારતના એક અંતિમ અધ્યાયની વાત કરવા ઊભો થયો છું, જે આપણને જીવન, મૃત્યુ, મોહ અને કર્મના સિદ્ધાંતોનો સૌથી મોટો પાઠ ભણાવે છે. મહાભારતનું યુદ્ધ જીત્યા પછી 36 વર્ષ સુધી હસ્તિનાપુર પર ધર્મરાજ યુધિષ્ઠિરે રાજ કર્યું, પરંતુ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની લીલા સંકેલી લીધી અને યદુવંશીનો નાશ થયો, ત્યારે પાંડવોને સમજાઈ ગયું કે હવે તેમનો પણ આ પૃથ્વી પરનો સમય પૂરો થઈ ગયો છે. તેઓ પરિસ્થિતિને રાજા બનાવીને રાજપાટ, વૈભવ અને સંસારનો ત્યાગ કરીને એક વર્ષે હિમાલય તરફ નીકળી પડ્યા. આ યાત્રાને મહાપ્રસ્થાન કહેવામાં આવે છે. આજે આપણે બે મુખ્ય પ્રશ્નોના ઉત્તર સમજીશું. પાંડવો કેમ રસ્તામાં મૃત્યુ પામ્યા અને યુધિષ્ઠિરે પાછળ વળીને કેમ ન જોયું? નંબર 1. પાંડવો યાત્રામાં એક પછી એક કેમ મૃત્યુ પામ્યા? આપણે બધા જાણીએ છીએ કે પાંડવો શરીર સાથે શોધમાં જવા નીકળ્યા હતા, પરંતુ હિમાલય ચડતી વખતે દ્રૌપદીથી શરૂ કરીને એક પછી એક બધા જ પાંડવો નીચે પડીને મૃત્યુ પામ્યા. શા માટે? તેઓ તો મહાન અને ધર્મી હતા, છતાં તેમને આ યાતના કેમ ભોગવવી પડી? મહાભારતના મહાપ્રસ્થાનિક પર્વમાં આનો સચોટ જવાબ મળે છે. યુધિષ્ઠિર સિવાયના તમામ પાંડવો અને દ્રૌપદીમાં કોઈને નાની માનસિક નબળાઈ કે અહંકાર રહી ગયો હતો. ભલે તેઓ ધર્મી હતા, પણ મોક્ષ અને સદૈવ સ્વર્ગ મેળવવા માટે સંપૂર્ણ નિષ્કામ અને પવિત્ર થવું પડે. દ્રૌપદીનું પતન. સૌ પહેલાં દ્રૌપદી ટળી પડ્યા. ભીમે પૂછ્યું કે દ્રૌપદીએ કયું પાપ કર્યું હતું? ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે દ્રૌપદી પાસે પાંડવોની પત્ની હોવા છતાં તેના મનમાં અર્જુન પ્રત્યે પક્ષપાત વધુ પ્રેમ હતો. આ અસમાન પ્રેમ જ તેનું કારણ બન્યો સહદેવનું પતન. બીજા ક્રમે સહદેવ પડ્યા. યુધિષ્ઠિરે જણાવ્યું કે સહદેવને પોતાના જ્ઞાન અને બુદ્ધિનું ભારે અભિમાન હતું. તે માનતો હતો કે તેના જેવો જ્ઞાની કોઈ નથી. નકુલનું પતન. નકુલના મૃત્યુ પાછળ તેનું રૂપ કારણભૂત હતું. નકુલને પોતાના અર્ધ સૌંદર્યનું ઘમંડ હતું. તે પૃથ્વી પર તેની જેવું કોઈ સુંદર નથી. અર્જુનનું પતન. મહાન ધનુર્ધર અર્જુન જ્યારે નીચે પડ્યો, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે અર્જુનને પોતાના શૌર્ય અને ગાંડીવ ધનુષ પર અહંકાર હતો. તેને પ્રતિજ્ઞા લીધી હતી કે તે એક જ દિવસમાં બધા શત્રુઓનો નાશ કરી દેશે, પણ તે પોતાની પ્રતિજ્ઞા પૂરી ન કરી શક્યો. તે શૂરવીર હતો, પણ અહંકાર મુક્ત ન હતો. ભીમનું પતન. અંતમાં ભીમ પડ્યો. ભીમે પૂછતાં યુધિષ્ઠિરે કહ્યું કે ભીમને પોતાની શારીરિક શક્તિનું ખૂબ જ અભિમાન હતું અને તે પોતાની ભૂખ પર કાબૂ ન રાખી શકતો. તે બીજાનો વિચાર કર્યા વગર ઘણું ખાઈ જતો હતો. જીવનનો પાઠ. આ ઘટના આપણને શીખવે છે કે ગમે તેટલા મહાન પુણ્ય કર્યા હોય, પણ જો મનમાં સહેજ પણ અહંકાર, આસક્તિ કે પક્ષપાત રહી જાય, તો માણસ આધ્યાત્મિકતાની ઉચ્ચતમ ઊંચાઈએ પહોંચતા પહેલાં જ લપસી પડે છે. નંબર 2. યુધિષ્ઠિરે પાછળ વળીને કેમ ન જોયું? હવે સવાલ એ થાય છે કે જે ભાઈઓએ આખી જિંદગી એકબીજાના માટે જીવન રેડી લીધો, જે દ્રૌપદીના અપમાનનો બદલો લેવા મહાભારત ખેલાઈ ગયું, એ ભાઈઓ અને પત્ની જ્યારે પાછળ ચીસો પાડીને મૃત્યુ પામતા હતા, ત્યારે યુધિષ્ઠિર એ ક્ષણ માટે પણ કેમ ન રોકાયા? તેમને પાછળ વળીને કેમ ન જોયું? આ યુધિષ્ઠિરની નિર્દયતા નહોતી, પણ તેમની પરમ વૈરાગ્ય અને કર્તવ્ય નિષ્ઠા હતી. આની પાછળ મુખ્ય 3 કારણ છે. નંબર 1. મોહનો ત્યાગ. નંબર 2. કર્મનો અટલ સિદ્ધાંત. નંબર 3. ધર્મની પ્રત્યેની અડગતા. અંતમાં
તેમની સાથે માત્ર એક પુત્ર બચતો હતો જે વાસ્તવમાં યમરાજ પોતે હતા. યુધિષ્ઠિરે કૂતરાને સાથે લીધા વિના સ્વર્ગમાં જવાની ના પાડી દીધી. આ તેમને સર્વોચ્ચ ધર્મનિષ્ઠા હતી જેના કારણે તેઓ એકમાત્ર એવા માનવી બન્યા જે સહદેવ સ્વર્ગમાં પ્રવેશ્યા. મિત્રો, મહાભારતની આ કથા આપણને માત્ર વાર્તા નથી કહેતી પણ આપણા જીવનનો અરીસો બતાવે છે. આપણે ગમે તેટલા સફળ થઈએ પણ જો આપનામાં નકુલ જેવો રૂપનો, સહદેવ જેવો બુદ્ધિનો, ભીમ જેવો શક્તિનો કે અર્જુન જેવો કળાનો ગમન આવી જશે તો આપણું પણ પતન નક્કી છે. અને યુધિષ્ઠિર પાછળ ન જવું એનું પણ એક શિષ્ય દર્શાવે છે. ભૂતકાળ ગમે તેટલો સારો કે ખરાબ હોય, જે પાછળ છૂટી ગયું છે તેના મોહમાં અટવાયા વગર જીવનના અંતિમ લક્ષ્ય તરફ અવિરત ચાલતા રહેવું સાચો ધર્મ છે. આવો આપણે પણ આપણા જીવનમાંથી અહંકારનો ત્યાગ કરીએ અને કર્તવ્યના પગ પર અડગ રહીને આગળ વધીએ. મને ખૂબ જ શાંતિપૂર્વક સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ભારત માતા કી જય.